સ્માર્ટ સિટીના નામે વડોદરાના નેતાજી અને સાથે સાથે અધિકારીગણનું પાણી પણ મપાઈ રહ્યું છે. પ્રાથમિક સુવિધા, જીવન જરૂરિયાત એટલે કે પાણી વડોદરા શહેરની જનતા માટે અમૂલ્ય છે, કેમ કે રોજબરોજ સવાર સાંજ એની જરૂરિયાત હોય. કોને ના હોય પાણીની જરૂરિયાત? એવું તો છે નહીં કે નેતાજીના ઘરમાં કે અધિકારીના ઘરમાં પાણીનો વપરાશ નહીં હોય. વચનો, વાયદા ચોક્કસ આપવામાં આવે છે, સુવિધાની વાત કરવામાં આવે છે, મોંઘા કરવેરા ઉઘરાવવામાં આવે છે, પરંતુ જ્યારે સુવિધાની આપવાની વાત હોય ને ત્યારે આ નેતા અને અધિકારીઓ વામના કેમ બની જાય છે સમજાતું નથી. વાત કરી રહ્યું છે સયાજીપુરાની. મસ્ત મોટી ટાંકી છે, આજવા સરોવર નજદીક છે અને તમામ યોજનાઓ ત્યાંથી શરૂઆત થાય છે. એ જ વિસ્તારના લોકોને પાણી નથી મળતું. પાણીનો કાળો કકડાટ યથાવત છે. વારંવાર વ્યાપક પ્રમાણમાં રજૂઆત કરી, આજ દિન સુધી પરિણામ શૂન્ય આવ્યું. નક્કર કામગીરી થઈ નથી. અધિકારીઓ અદ્રશ્ય મૂળમાં, નેતાજી દેખાતા નથી. હવે પ્રજા જાય તો ક્યાં જાય? વ્યાપક પ્રમાણમાં રજૂઆત થઈ ચૂકી છે, પરંતુ પાણીનો કકડાટ યથાવત છે. પાણી આવતું જ ના હોય તો જીવનની અંદર કેટલી મુશ્કેલી નડે સૌ કોઈને ખબર છે. બાજુમાં મસ્ત મોટી ટાંકી ઊભી કરીને આખા વડોદરાને પાણી આપવાના દાવા થાય છે, પરંતુ એ ટાંકીની નીચે રહેતા લોકોને પાણી મળતું જ નથી. તો જવાબદાર કોણ? પબ્લિકે હર હંમેશા મોંઘા કરવેરા ભરીને મોરચા લઈને કોર્પોરેશન રજૂઆત કરવાનું? તો જ અધિકારી અને નેતાજી કામ કરશે. તો આવી પરિસ્થિતિની અંદર સ્માર્ટ સિટીની વ્યાખ્યા સમજવી કદાચ અઘરી લાગે છે, કેમ કે આ તો નેતાજી અને અધિકારીગણનું અને તંત્રનું અગડમ બગડમ છે. પાલિકા પાસે યોગ્ય ઇજનેરો અને જાણકારીનો અભાવ જણાય છે, જેના કારણે પાણીની લાઇનના લેવલ જ યોગ્ય નથી. તો કેટલીક જગ્યાએ ડ્રેનેજ લાઇન પાસેથી જ પાણીની લાઇનો પસાર થાય છે, જેના કારણે ઘણીવાર ડ્રેનેજ મિશ્રિત પાણી પણ આવતા હોય છે. વડોદરા શહેરના સયાજીપુરા વિસ્તારની દર્શનમ રેસિડેન્સી અને શ્રીજી આશ્રય ફ્લેટ સહિતની સોસાયટીઓમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની ગંભીર તંગી જોવા મળી રહી છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. પરિણામે લોકોએ અંતે પાણીની ટાંકી સ્થળે પહોંચી વિરોધ વ્યક્ત કર્યો હતો. પાલિકાના ઇજનેરોને વડોદરામાં જૂની પાણીની લાઈનો ક્યાંથી પસાર થાય છે, પાણી લાઈનોના કેવી રીતે લેવલ જળવાય તો વગર મોટરે પ્રેશર સાથે પાણી મળી શકે તેવી જાણકારી જ નથી. સાથે જ એવા ટેકનોલોજીવાળા સાધનોની પણ અભાવ જોવા મળે છે. પરિણામે જનતાએ વેરો ચૂકવવા છતાં પાણી માટે વધારાનો ખર્ચો કરવાનો અને તકલીફો વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે શહેરમાં પૂરતું પ્રેશરવાળું પાણી મળતું નથી. ઘણા વિસ્તારોમાં લોકોને મોટર લગાવવી પડે છે, છતાં પણ પુરવઠો નિયમિત નથી. સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત પાલિકા અને સંબંધિત વિભાગોને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ કાયમી ઉકેલ ન આવતા આખરે રોષ ફાટી નીકળ્યો અને સયાજીપુરા પાણીની ટાંકી પાસે લોકો એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. પાણી માટે પ્રજા સંઘર્ષ કરી રહી છે, હોબાળો મચાવી રહી છે, તમારી પાસે રજૂઆત કરી રહી છે. તમારા બહેરા કાને અવાજ સંભળાતો નથી. કર્ણની નિંદ્રામાં પડેલું તંત્ર નેતાજીની ચાપલુસી કરવામાંથી ઊંચું નથી આવતું અને પ્રજા પોકાર કરી રહી છે પાણીની. વહેલી તકે જાગી જાઓ. પ્રજાનો વિશ્વાસ ડગમગી ગયો છે. ચૂંટણી ટાણે આટાફેરા કરીને વોટની ભીખ માંગતા લોકો હવે તમે દેખાતા નથી. મોંઘા કરવેરા લેતી પાલિકા પ્રજાને પાણીની સુવિધા
આપવામાં નિષ્ફળ રહી છે. તમામ જગ્યા પર વામના સાબિત થતા લોકોએ એક વાત સમજવાની તાતી જરૂરિયાત છે કે જ્યારે લોકશાહીમાં પ્રજા સર્વોપરી હોય તો એની સુવિધા પણ થોડાક અંશે વ્યવસ્થિત મળવી જોઈએ. પ્રજા પોકાર કરી રહી છે પાણી માટે ને કાળઝાળ ગરમીનો સમય હોય ત્યારે પાણી ના મળતું હોય તો દુઃખની વાત છે. નેતાજી, ચૂંટણી પછી દેખાયા નથી તમે, એવું પ્રજા કહી રહી છે. તો વિસ્તારમાં જાઓ અને આ પાણીની પોકાર જે પ્રજા કરી રહી છે એ પ્રશ્નનો હલ કરો. અમે તમારી સમક્ષ થોડાક જ દિવસમાં આવી જઈશું.